ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડાવતો એક વિડીયો જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે। કચ્છના આદિપુર વિસ્તારમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે। દુકાનમાં દારૂના ખુલ્લેઆમ વેચાણનો આ વિડીયો વાયરલ થયો છે, જેમાં પોલીસનો જાણે કોઈ જ ડર ન હોય, કોઈ જ ખોફ ન હોય તેમ ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યો છે। સતત દારૂબંધીની વાતો કરવામાં આવે છે, પરંતુ આ દાવા સદંતર પોકળ સાબિત થતા હોય તેવું કહી શકાય છે। સંવાદદાતા અલ્પેશ વધુ વિગતો આપવાના છે। અલ્પેશ, શું છે સમગ્ર મુદ્દો અને જાણકારી? ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે તેનો વધુ એક પુરાવો આદિપુરથી સામે આવ્યો છે। કચ્છના આદિપુરમાં કેબિનની અંદર ખુલ્લેઆમ દેશી અને ઇંગ્લિશ દારૂ વેચાઈ રહ્યો છે ને ત્યાં જે પીવા માટે લોકો આવતા હોય છે તેમના માટે બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી છે। જાગૃત નાગરિક દ્વારા આ સમગ્ર વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। જે રીતે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને ખુલ્લેઆમ આ રીતે દારૂનું વેચાણ થતા ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી સામે પણ હાલ સવાલો ઉભા થયા છે। જી, વારંવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે। દારૂબંધીની વાતો વચ્ચે ફરી એકવાર આવી વરવી વાસ્તવિકતા જે સામે આવી છે, એટલે લોકોનું શું કહેવું છે અને ત્યાં કેવી સ્થિતિ છે? શું આ પહેલીવાર બન્યું છે કે વારંવાર એ વિસ્તારથી આવી કોઈ ઘટના પ્રકાશમાં આવે છે? જો કે કચ્છમાં અગાઉ પણ અનેકવાર આ પ્રકારે ખુલ્લેઆમ દેશી દારૂના પોઈન્ટના વિડીયો સામે આવ્યા છે, ત્યારે વધુ એકવાર આ પ્રકારે દારૂનું વેચાણ થતું હોવાનો એક વિડીયો છે તે વાયરલ થતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। અહીંયા જોઈ શકાય છે તે પ્રમાણે કેબિનની અંદર દેશી અને ઇંગ્લિશ દારૂ રાખવામાં આવ્યો હતો ને ત્યાં કેટલાક લોકો દારૂ પીવા માટે આવ્યા હતા તે પણ જોવા મળી રહ્યા છે। એટલે જે રીતે આ પ્રકારનો વિડીયો સામે આવ્યો છે, ચોક્કસ અહીંયા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે। બિલકુલ, આપ જોડાયા તે બદલ આપનો આભાર।